ઘણા સમય બાદ રાધનપુર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। રાધનપુર નગરપાલિકાના ઉમેદવારો નક્કી થઈ ગયા છે। આજે ફોર્મ ચકાસણી હતી, તેમાં પણ ઉમેદવારો ભાજપ કોંગ્રેસના નક્કી થઈ ગયા છે। ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો કોણ જીતે છે, કોણ હારે છે, તે આવનાર સમય ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતે જીત હાસિલ કરશે તેવું રટણ કરી રહ્યા છે। એ ઉમેદવારોના આ વિડીયો જોઈએ, ત્યારબાદ ચર્ચા કરીએ। और भावनाबेन जोशी, भावनाबेन विक्रमभाई जोशी में उम्मीदवारी भरी से हमें 4 जણા જીતીશું। કયા પક્ષમાંથી ભરી? અમે ભાજપ તરફથી ભરી છે। તો તમને ભાજપે ટિકિટ આપી, કેવો આભાર માનો ભાજપનો? ખૂબ ખૂબ આભાર એમનો। ફૂલવાદી મનુભાઈ બીજેપી વોર્ડ નંબર 6 બીજેપી તમને ટિકિટ આપી છે? અમને ટિકિટ આપી છે તો ભાજપનો કો આભાર માનો છો? ભાજપનો આભાર। અને વોર્ડ 6 ભાજપ જીતશે? આ વોર્ડ વાપસ છો છે। ઓકે બોલો એટલે તમારું નામ અને પરિચય? ઓકે, મારું નામ રમેશજી કેસાજી ઠાકોર અને આજે અમે ફોર્મ ભરવા આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી પક્ષ દ્વારા અમને વોર્ડ નંબર 2 માં ટિકિટ આપી છે। તો અમે વોર્ડ નંબર 2 માંથી અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવશું અને સાથે રાધનપુર શહેરમાં પણ 28 સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે એવો અમે વિશ્વાસ કરીએ છીએ અને અમે તનતોડ મહેનત ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવા માટે કરવાના છીએ। પડતર પ્રશ્નોનું કામ કરવા માટે કોંગ્રેસનું 10 વર્ષથી નગરપાલિકામાં બોડી હતી અને કોંગ્રેસે કોઈ કામ કર્યું નથી, ત્યારે લોકો કોંગ્રેસથી કંટાળ્યા છે અને હલીફેર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વોટ આપી અને ભારતીય જનતા પાર્ટી રાધનપુરનો સારો વિકાસ કરશે। કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, તો પણ નગરપાલિકામાં ભાજપની બોડી આવે, નગરપાલિકા ભાજપની બને તો શહેરનો સારો વિકાસ થાય। કેટલા લીટની જીતની આશા છે? અમે બધા સારા લીડથી જીતશું એ અમને આશા છે અને ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો જીતશે એવી અમારી આશા છે। શું નામ છે અને કયા વોર્ડમાંથી ટિકિટ? નામ અજયભાઈ ગંગારામભાઈ થાળેકિયા। કયા વોર્ડમાંથી ઉમેદવારી? ઉમેદવારી 7 નંબર છે વોર્ડ। કયા પક્ષ? પક્ષ છે બીજેપી ભાજપ। તમને ટિકિટ મળશે તો? ટિકિટ મળશે તો આપણી લડવાની સંભાવના છે અને નહીં મળે તો આપણે મદદ કરી શકશું ભારત પાર્ટીને। રાધનપુર નગરપાલિકામાં ઉમેદવારી બીજેપી ભારતીય જનતા પાર્ટી તરફથી મને ઉમેદવારી કરવા માટેનું આમંત્રણ મળ્યું છે। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમજ મને જે 5 નંબરના વોર્ડની અંદર જે વોટરો છે તેમના તરફથી બી મને જે સાથ સહકાર અને સમર્થન મળ્યું છે તે બદલ 5 નંબરના વોર્ડના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ ચૂંટણીમાં મને ભવ્ય વિજય અપાવશે તેવી હું અપેક્ષા રાખું। મારું નામ ગુલામ રસૂલ ઇબ્રાહીમ ઘાંચી ના મરચાવાળા તરીકે ઓળખાવું છું અને રાધનપુર નગરપાલિકાના 5 નંબરના વોર્ડમાંથી મને ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવાનું આમંત્રણ મળેલું છે। તે બદલ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે, જે પદાધિકારીઓ છે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને 5 નંબરના વોટરો જે મને સાથ સહકાર આપી ચૂંટણી લડવા માટે આહવાન કરેલું છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મેં ઉમેદવારી આજ નોંધાવી છે અને મને આ ઉમેદવારી નોંધાવ્યા પછી પણ જે લોકો મને સાથ સહકાર આપી રહ્યા છે અને વિજય બનાવવા માટે જે મહેનત કરી રહ્યા છે તે મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ તરફથી, અગાઉ પણ તમે લડી ચૂક્યા છો, હજી ઉમેદવારી નોંધાવી, શું કહેવા માંગો છો? કેવો જીતનો વિશ્વાસ? પૂર્વ કોર્પોરેટર છું પોતે સવિતા શ્રીમાળી। બીજી વખત પણ મેં ઉમેદવારી કોંગ્રેસમાંથી નોંધાવી છે અને મારું ફોર્મ ભર્યું છે। જીતના એવા મને પૂરો વિશ્વાસ છે કે હું સારી લીડથી જીતવાની છું અને હું કાયમી માટે 20 વર્ષથી પબ્લિકના વચ્ચે રહું છું એટલે પબ્લિક મને આશીર્વાદ આપશે। કેવી અપેક્ષા છે દિવ્યાબેન? જીતની અપેક્ષાઓ પૂરેપૂરી છે અને જીતીએ છીએ। અપેક્ષાઓ ના રાખવાની હોય, જીતવાનું હોય અને જીતીએ છીએ સાહેબ। નગરપાલિકામાં કોની બોડી બની? કોંગ્રેસની બોડી બને છે અને કોંગ્રેસ જિંદાબાદ છે ને જિંદાબાદ રહેવાની છે। ઉમેદવાર છે હરેશભાઈ। એવું કઈ લિમિટેડ નથી કે આટલી સીટો જીતવાના છે, પણ અમારી બોડી બને છે સાહેબ। ઉમેદવારી કોંગ્રેસમાંથી નોંધાવી છે। ઓકે, જાડેજા પ્રતાપસિંહ અર્જનસિંહ, વોર્ડ નંબર 2 રાધનપુર નગરપાલિકામાં ઉમેદવારી કોંગ્રેસ પક્ષમાંથી કરી છે। મેન્ડેટ આપે તો જીતવાનો કેવો વિશ્વાસ? જીતવાનું તો વિશ્વાસ।
લક્ષ્મણભાઈ ઠાકોર અને અમે ભાજપની ટિકિટ મને મળતા તે ઉમેદવાર ફોર્મ ભર્યું અત્યારે હાલ અને તે છતાં અમે આવશું અને ખૂબ કામ કરશું. કેવો જીતનો વિશ્વાસ? જીતનો વિશ્વાસ ખૂબ છે અને જે કોંગ્રેસનો ગઢ ગણાય છે તેને અમે પાછળ મેકશું અને ભાજપને વિજેતા કરશું. હીરાબેન બંકિમચંદ્ર મકવાણા, વોર્ડ નંબર 4, એના ઉમેદવાર કયા પક્ષના? ભાજપના. મતદારો પર કેવો વિશ્વાસ છે? પૂરેપૂરો. જીતી જાશો? જીતી જશો. પેનલ જીતી જશે. આખી પહેલા વિજય જીતીને કામ કરશો? હા, ચોક્કસ. કેવા કામો કરશો? સારા કામ કરીશું, જગત દેખે એવા. કોનો ફોર્મ ભરવા આવ્યા હતા અને કયા પક્ષનું? આજે અમે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકાના જે ઇલેક્શન આવ્યું છે એમાં સર્વે વોર્ડના ઉમેદવારોનું ફોર્મ ભરવા આવ્યા છીએ. બીજા નંબરમાં અમારે રમેશજી કેસાજી એ લડી રહ્યા છે, એમણે પણ ફોર્મ ભર્યું છે અને હું બધા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને 100% ભાજપની બોડી બનવાની છે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. વોર્ડ નંબર 1, ભાજપના ઉમેદવાર મેં ફોર્મ ભર્યું છે. તો અમારે બોડી બનાવવાની છે ભાજપની અને વોર્ડ નંબર 1 ગઢ ગણાય છે કોંગ્રેસનો, પણ હવે અમારે ભાજપની બોડી બનાવવાની છે. તમે ઉમેદવારોની પસંદગી કરી છે, કેવા ઉમેદવારો મૂક્યા છે અને કેવો જીતનો વિશ્વાસ? રાધનપુર નગરપાલિકા પહેલા પણ કોંગ્રેસની હતી અને આ વખતે પણ કોંગ્રેસની 100% બનશે એવા ઉમેદવારો અમે પસંદ કર્યા છે. દરેક જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખી અને અમે આવનારી ચૂંટણીમાં સૌથી સારી લીડથી જીતી શકે એવા લોકપ્રિય ચાહનાવાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. સામે ગુજરાતમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર અને ભાજપના કાર્યકર્તાની ફોજ સામે કોંગ્રેસ કેવી રીતે ચૂંટણી કરશે? ભાજપની સરકાર ભલે ગમે તેવી હોય પણ ભાજપની સરકાર એક નંબરની ભ્રષ્ટાચારી સરકાર છે એને પબ્લિક સારી રીતે ઓળખી ગઈ છે અને રાધનપુરની પબ્લિકને છેલ્લા 2 વર્ષથી જે સરકારી વહીવટદારોએ જે અન્યાય કર્યો છે અને કોઈ પણ વિકાસ કર્યો નથી, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે, તો આવનારા સમયની અંદર રાધનપુરની જનતાને વિશ્વાસ છે કે કોંગ્રેસની જો નગરપાલિકા બનશે તો એમની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં એ પૂરી ઉતરશે. આ વખતે કોંગ્રેસમાંથી શિક્ષિત અને નવા ચહેરાઓ જોવા મળશે. જરૂર આ વખતે કોંગ્રેસે યુવાન, શિક્ષિત અને નવા ચહેરાઓ પણ ઉતાર્યા છે. મારું નામ ધનવંતકુમાર અરવિંદભાઈ જયસ્વાલ છે. રાધનપુર નગરપાલિકાની ચૂંટણી 2025માં મારું નામ કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 7માં જાહેર કરવામાં આવેલું છે અને અમારી મહેનત અને પ્રજાના કામો કરવા માટે અમે સતત કટિબદ્ધ છીએ, જેના કારણે વોર્ડ નંબર 7માં પેનલ ટુ પેનલ 4-4નો વિજય નિશ્ચિત છે. કોંગ્રેસ પક્ષનો કેવો આભાર? કોંગ્રેસ પક્ષનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જેવા નવા વ્યક્તિઓને ચાન્સ આપી અને આગળ વધવાનો એક મોકો આપ્યો. ઓકે, બોલો. નામ અને પરિચય. ઓકે, મારું નામ રમેશજી કેસાજી ઠાકોર અને આજે અમે ફોર્મ ભરવા આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી પક્ષ દ્વારા અમને વોર્ડ નંબર 2માં ટિકિટ આપી છે, તો અમે વોર્ડ નંબર 2માંથી અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવશું અને સાથે રાધનપુર શહેરમાં પણ 28 સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે એવો અમે વિશ્વાસ કરીએ છીએ અને અમે તનતોડ મહેનત ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવા માટે કરવાના છીએ. પડતર પ્રશ્નોનું કામ કરવા માટે કોંગ્રેસનું 10 વર્ષથી નગરપાલિકામાં બોડી હતી અને કોંગ્રેસે કોઈ કામ કર્યું નથી, ત્યારે લોકો કોંગ્રેસથી કંટાળ્યા છે અને હલીફેર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વોટ આપી અને ભારતીય જનતા પાર્ટી રાધનપુરનો સારો વિકાસ કરશે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, તો પણ નગરપાલિકામાં ભાજપની બોડી આવે, નગરપાલિકા ભાજપની બને તો શહેરનો સારો વિકાસ થાય. કેટલા લીટની જીતની આશા છે? અમે બધા સારા લીડથી જીતશું એ અમને આશા છે અને ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો જીતશે એવી અમારી આશા છે. વાગડ નિરાશી સમાજ પ્રમુખ રતિલાલ કે ઠાકોર. હું ચૂંટણી ગયેલો હું. મને ભાજપે 25 વર્ષ બાદ મેં 25 વર્ષથી મેં ભાજપમાં કાર્યકર્તો કર્યો હોય અને 25 વર્ષથી ભાજપનો મેં મહેનત કરી, એનું મને આજ ફળ મળ્યું અને મને 25 વર્ષ બાદ મને આ ટિકિટ મને ભાજપે આપી છે. જીતવાનો કેવી આશા? જીતવાની મારી
આશા તો છે જ ને. હવે 25 વર્ષ બાદ મને ટિકિટ મળી છે તો હું જીતી બતાવી અને પૂરી ભાજપને સાથ આપીશ. 18 તારીખે રતિલાલનો વિજય જો થોડો આ છે કરશે મારો માલિક તો સૌથી વિજય એવો થાય. ના, વોર્ડની અંદર કોઈ વાદા અરજી આપવામાં આવી નથી, કારણ કે જ્ઞાતિવાદ એ લોકોને ખ્યાલ નહીં હોય. એમનામાં ઘણા એવા એડવોકેટ છે કે એડવોકેટોને ખબર હોવી જોઈએ કે કોઈ સ્ત્રીના વિરોધમાં અરજી આપો તો પહેલાં તમે ભણ્યા છો લીગલને લઈને, તો લીગલ તમે પહેલાં તપાસ કરો કે કોઈ પણ જન્મજાત એના ભાદરથી નક્કી થતી હોય છે. તમે બાય કાસ્ટને લઈને જ્યારે અરજીઓ કરી રહ્યા છો તો કમસે કમ તમે એટલું તો જાણો કે બાય કાસ્ટની અંદર લીગલની અંદર પ્રોવાઈડ અને આઈપીસી એક્ટ કે જે તે તમે ભણ્યા હશો એ તમને ખબર જ હોવી જોઈએ કે મહિલાની જાતિ ક્યાંથી નક્કી થાય છે. એટલા માટે એ લોકોએ જે ઓબ્જેક્શન આપે તો એને લઈને એ પરથી પણ જાણવા મળે છે કે એ લોકોમાં પૂરતું જ્ઞાન પણ નથી. ઓકે, નગરપાલિકાની ચૂંટણીના સ્પર્ધા માટે છે એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો જે ભાજપવાળા એમને કોઈ ઉમેદવાર મળ્યા નથી 1 નંબરમાં, એટલા માટેની ભાજપ અમારા માણસો લઈને ભાજપમાં એમને ટિકિટો આપી છે. આ બધા સારી રીતે જાણો છો, વર્ષોથી ભાજપમાં કામ 1 નંબરના કરતા હતા, એમને બધાને ઉપર નાખી અને અમારા સીધા લઈ ગઈ અને એમને ટિકિટો આપી છે. અમે એમને 1 નંબરની અંદર 4 અમે જીતાડશું અને ભાજપને ફાન લાવી દઈશું. વિકાસ તો ફક્ત ને ફક્ત તમે ધારાસભ્યના ખરીદી જોઈ લો, વિકાસ તો એમનો થયો છે. અમે મુખ્ય રસ્તા, પાણી, ગટર અને વિકાસના કામમાં અમે ધ્યાન રાખશું અને અમારી નગરપાલિકાની 20 થી 18 સીટો આવશે. એમને જે ગોઠવવું એ ગોઠવી રાખે. વસ્તી જનતા કોંગ્રેસને હારી રહેશે અને અમે બહુ મતીથી જીતશું. મીડિયાના માધ્યમથી આપને વિનંતી કરું. રાધનપુરની જનતાને શું સંદેશો આપવા માંગો? રાધનપુરની જનતાને બી એવો સંદેશો આપવા માંગીએ છીએ કે અમે વિકાસના કામ કરશું. અમે જાતિવાદ ઉપર ચૂંટણી નહીં લડીએ અને જાતિવાદ લડાવે છે એ તો ભાજપ લડાવે છે. તમે પત્રકાર તરીકે બહુ હોશિયાર છો, તમને ખબર છે કેવી રીતે જાતિવાદની ટિકિટો આપવાની છે એ આપ સૌ જાણો છો. અને અમે વિકાસના કામથી ચૂંટણી લડવાના છીએ અને વસ્તી અમને બહુમતીથી જીતા. નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂરી થઈ, આજથી રણ સંગ્રામ શરૂ કર્યો. અમે ભાજપ કોઈ કચાશ છોડવા માંગતું નથી અને 3 વર્ષની અંદર રાધનપુરની કાયા પલટી નાખવાનું ભાજપે એલાન કર્યું છે. શું કહેવા માંગો છો? કેવી ચૂંટણી લડશો? ચૂંટણી અમે જોરશોરથી લડી રહ્યા છીએ અને અહીંની સ્થાનિક બધા પબ્લિક જાણે જ છે કે કોણ કામ કરે કોણ નથી કરતું. અહીંયા જ્યારે અમારી બોડી હતી ત્યારે અમારી બોડીએ 100% પ્રયત્નો કર્યા હતા અને ભાજપે કિન્નાખોરી રાખી અને જે ચીફ ઓફિસરોની વારંવાર બદલીના હિસાબે અમે લોકોના જે અધૂરા કામો મૂક્યા છે એ કામો જીત્યા પછી 100% પૂરા કરવા જઈ રહ્યા છીએ. સાથે અમારી બોડી બની રહી છે અને જે લોકોને એમને મેન્ડેટ આપ્યા છે એ લોકોનું પણ કામ બધાને ખબર જ છે કે કોને શું કર્યું છે. એટલા માટે અત્યારે સ્થાનિકની અંદર આપ સૌ અમે જ્યારે બોડીની અંદર બેસતું, અમે જ્યારે જીતીને આવશું ત્યારે રખડતા ઢોરનો પ્રશ્ન છે, પીવાનું પાણી છે, લાઇટના પ્રશ્નો છે, સીસીટીવી કેમેરા બંધ પડ્યા છે, તેમજ જે પણ ત્યાં અહીંના સ્થાનિક પ્રશ્નો છે એ તમામે સ્વસ્થાને લઈ અને બધું અમે કરી આપીશું. પહેલી ટાઈમ પ્રાયોરિટી કઈ હશે કે કોંગ્રેસ બોડી બનશે તો રાધનપુર? સૌ પ્રથમ અમારી પહેલી પ્રાયોરિટી એ હશે કે અમારી કોંગ્રેસની બોડી બનશે તો અમે રાધનપુરને સ્વચ્છ બનાવીશું અને જે ગટરના ઉભરાતા પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરીશું. સાથે અમે જ્યાં ત્યાં ગંદવાડ થાય છે, રખડતા ઢોરનો પ્રશ્ન છે એ બધું અમે સોલ્યુશન લાવીશું. રાધનપુર નગરપાલિકાના ચૂંટણીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના દાવેદારોનું કહેવું છે કે અમો જીતીશું, ત્યારે ભાજપના દાવેદારો પણ જીતની મહોર લગાવી બેઠા છે. આ તમામ ઉમેદવારોને આપણે એક એ રીતે વિડીયોમાં જોઈએ.